ત્યાં સુધી બુદ્ધિ બહુ જોર કરતી હતી. બુદ્ધિ તલાવ ફાડી નાખીને જોર કરતી. એટલે જે ઈગોને લઈને બુદ્ધિ એ કરે. હા, એટલે બુદ્ધિ પછી માણસ મને પૂછવા આવે છે કે બુદ્ધિમાં તમે વાંધો કેમ ઉઠાવો? બુદ્ધિ કોઈ ખોટી વસ્તુ છે? ભાઈ હું બુદ્ધિમાંથી બુદ્ધિના બહુ તાણા પર પહોંચ્યો, પણ છેવટે મારે અભૂત થવું પડ્યું. એટલે મારે બિલકુલ બુદ્ધિ વગરનો માણસ અત્યારે હોય તો હું એકલો જ છું, અભૂત થવું પડ્યું. ત્યારે એમને પૂછ્યું કે આ બુદ્ધિમાં ને કેમ આમાં કંઈ ફેર છે કે બુદ્ધિમાન જ્ઞાનમાં? ત્યારે મેં કહ્યું કે જે અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય છે અને નિરઅહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે. બુદ્ધિ છે તે ઇન્ડિરેક્ટ પ્રકાશ છે અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે. પૂછવા આવે તેને જવાબ આપવા. હું એમને કહું તમને જો દુઃખ થતું હોય મારી પાસે આવું, તમારા દુઃખ સર્વ દુઃખો હું નિમિત્ત છું, હું તો કંઈ કરનાર નથી. મને તો પાપડ ભાગવાની શક્તિ નથી મારામાં, નિમિત્ત છું ખાલી. રસ્તો બતાવી શકાય. જી, રસ્તો બતાવી શકાય. રસ્તો બતાવી શકાય. ને બીજું અત્યારે આ એક આશ્ચર્ય ઊભું થયું છે કે કલાકમાં છે તે કલાકમાં એનું ઇગોઇઝમ અવારી દેવડાવું છું અને બિદાડે ચિંતા જ ના થાય. એને એ લગભગ 5-6 હજાર માણસો હશે કે જ્યાં બિદાડે ચિંતા જ થતી બંધ થઈ જાય. આ બેન તો 11 વર્ષથી મારી જોડે એમડી થયા પછી 11 વર્ષથી મારી જોડે છે, તે મિનિટે મિનિટ મારી જોડે છે. નિરંતર સમાધિ રહે. બસ શાના માટે? કોઈ ગાળ વળતર સમાધિ, મારે તો ગાળ બોલે તેમાં આપણું શું જાય? હે, કોઈ ગાળ બોલે તેમાં આપણું શું જાય? ના એમ નહીં. એક શક્તિ ગાળ પડે છે જેનું જ્ઞાન હોય છે. આપણું શું જાય છે એ જે એક રીત છે એ સંતોષ લેવાનું સાધન છે. શું છે? સંતોષ. એ તો સંતોષ કેટલાક વખત રહે અને કેટલાક વખત ન પણ રહે, પણ જ્ઞાનથી સમજાય કે આ કોણ મારે છે, માર કોણ ખાય છે. તબિયત જોઈ બહુ આનંદ. તમારું ઉંમર કેટલી ઉંમર? હું બંને 32 વર્ષ થયેલા છે ને આપણે તો 86 વર્ષ વધારે. હે, 12 વર્ષ વધારે. 12 વર્ષ વધારે. 12 84 વર્ષ આપણે જોવા જાગી છે. એ પુણ્ય ભારે. એ પણ કૃપા ઈશ્વરની છે, બીજું શું છે આપણું? ઈશ્વરની કૃપા છે એમાં. આ છે ને. હમણાં અહીંયા રહેશો? હમણાં અહીંયા રહેવાના છો એમ પૂછે છે. હા, અહીં એમણે થોડોક મહિનો રહેવું પડશે ઈલાજને માટે. ઈલાજને માટે ને. હા, લીવર લીવર એના માટે. નહીં તો પછી કચ્છમાં જઈ અને કચ્છમાંથી પછી અમદાવાદ 6-7 દાડા ત્યાં જ્ઞાન ત્યાં આગળ સત્સંગ આપી અને પછી આણંદમાં સત્સંગ આપવાનો છે. એ તમારે આનાવી દેશે છે. અને શું નામ દેશે? 50-100 જણ મારી જોડે આવે પાછા. હા, એ તો કારણ કે આ તો સત્સંગનો છે ને. સત્સંગમાં તો આ જે ચિંતા થતી હોય અને આ છોકરા છે ને એના જેવા 100 છોકરાઓ બધા છે તે બિલકુલ મન વચન કાયાનું બ્રહ્મચર્ય લીધેલા માણસો છે અને 50 છોકરીઓ છે. મન વચન કાયાનું બ્રહ્મચર્ય એટલે મનથી પણ નહીં. મનથી માણસ કોઈ રહી શકે નહીં આ કાળમાં. આ કાળ એટલું બધું વિચિત્ર છે. તો એમને માટે ઉપાય બતાવેલો કે મન જો બગડે તો શું કરવું? તો એને શું આબુથી ભોઈ નાખવું એના ઉપાય બતાવી દીધેલા. એટલે મન ચોખ્ખું ચોખ્ખું રહે. શું એટલે આવા બ્રહ્મચારી ભાગે તો કંઈક આ લોકોને ઘણા લોકોને પહોંચી શકે. માણસ ચારિત્ર્ય વિરુદ્ધ ગયું ત્યાં ખલાસ. એ જ સવાલ છે આ દેશ. ચારિત્ર્યની કિંમત છે આ દેશમાં એ જ મુખ્ય પ્રશ્ન છે. મુખ્ય સવાલ એ જ છે. આપણે બહુ ડર બહુ છે. હા, એ કહે છે કે ડર બહુ છે. બધા માણસોમાં ડર બહુ છે. હા, ડર છે. ડર જ છે ને. તેમાંથી જ આ બધું થાય છે. ભયમાંથી જ બધું આ દુઃખ જ છે ને. ભય નીકળી જાય તો પછી કઈ રહેતું ભય તો અમને ભય નહીં. હું એવું કહું છું કે તમે નિર્ભય થઈ જાઓ મારી સાથે. જય સચિન. આવો આવો આવો. આ છોકરા બધા બ્રહ્મચર્ય બધું વ્રત લીધેલું છે. બધા કરે છે શું? એ બધા આમ પોતપોતાને કોઈ સર્વિસ કરતો હોય સર્વિસ કરે, એટલે ભણતું હોય કામ ભણતું. ધંધો કરતા હા, કરતા. અને જે ફ્રી બાકીનો જે પીરિયડ હોય તેમાં એમાં તે બરાબર છે. કે એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એવું છે. એમને
એમની મારફતે જ પહોંચે ને બધે પછી. હા એટલે જ દાદા તૈયાર કરી રહ્યા છે. શું સાહેબ કહે છે? એ આ જે આપણા ભાઈઓ છે ને હમ. એ કહે છે કે એમને તૈયાર કરી રહ્યા છે, એમના મારફત પછી આ જ્ઞાન પહોંચે ને બધે. એટલે આ તો પરપોટો કાલે ફૂટી જશે. 72 બે વર્ષ ટક્યો ના ટક્યો, પણ પાછળ આગળ ચાલુ રહે ને તો આ હિન્દુસ્તાનનું આપણું લેવલ કેવું હતું, કઈ લેવલ હતા, કયા લેવલમાં આવ્યા છે, આવું ડાઉન લેવલ કોઈ વખત બન્યું નથી. છતાંય પણ આ અત્યારે કયો કાળ છે? ક્રાંતિનો કાળ. ક્રાંતિ આ બધું બદલાયા છે. બીજા પૂછવા હું તો કહું છું કે 2000 સાલમાં જ મને થઈ જશે. એમને કહ્યું મેં આવું વાંચ્યું હતું. આ દેશ હવે ઉપર જ ચડવાનો છે, હવે નીચે નથી પડવાનો. નીચે નથી પણ ઉપર જાય છે. આપણે કેમ કેવી રીતે ખ્યાલ આવ્યો હમ. આપણે કેવી રીતે ખ્યાલ આવ્યો? હિન્દુસ્તાની આખી ઇતિહાસ જ એ છે. આ મૂળ ધર્મનું સ્થાન છે. હા હિન્દુસ્તાનમાં ધર્મ ઉદય થયો. આખી દુનિયા બરોબર. સૌથી પહેલા અહીંયા ધર્મ હિન્દુસ્તાનમાં. ઉદય થયો. સાચી અને એનું જડ એટલી ઊંડી છે વાત. કે આપણે ગમે તેટલા નઠોર થઈએ તો આપણે સુધરી જઈએ. હા એટલી જડ છે. હા તોય થઈ. એટલે હવે જે પડતીનો સમય થયેલો મહાભારતથી શરૂ થયેલો, હા એ પહેલા બહુ ઊંચે ગયેલા. હાજી બહુ ઊંચે જવા એટલે પાછું જવું જ પડે. જવું જ પડે. પછી પાછા ઉપર નીચે એટલું બધું. સાયકલના પૈડા જેવું છે. બરોબર. એટલે હવે જેટલું જવાનું એટલું જઈ રહ્યા. Yeah. અહીંથી નીચે જાવ તો પછી સાફ થઈ જાય. તળિયું હા, ખરા. તળિયું આવી પછી ગયું. રહેવાય નહીં. રહેવાય. જેમ ઘણા દેશોની સંસ્કૃતિ નાશ પામી છે. હા ખરી વાત છે. ઇજિપ્તની, બેબીલોનની, બધાની મોટા મોટા ખરા. સમૃદ્ધ થઈ ગઈ ને જી, નાશ પામ્યા. જી, જી. અહીંયા કલિંગ હતો આપણે હા. તે પણ એમને એમ જ નાશ પામ્યો. ખરી વાત. પણ એ નાશ નથી, અહીંયા નાશ નથી થતો પૂરો. હા ત્યાં નાશ થઈ ગયા. હા તે જમાનાના જે માણસો જે રીતે રહેતા હતા, હાજી. આજે તે દેશમાં એ જોવાનું નહીં મળે. ના ન મળે અને આ દેશમાં રામાયણના કાળમાં જે હતું તે આજે પણ છે. છે. રામાયણ મહાભારત વખતનું તે પણ ઈ છે. અને આ ધર્મની અસર બધા ધર્મો પર છે. આપણે કહેવાની જરૂર નહીં, કોઈને એમ લાગે કે આપણે એ કરીએ છીએ, એ પણ તો સાચું ના, છે. પણ બધે જ અસર છે. એટલે આ દેશમાં જે જીવંત છે વસ્તુ હા. ધર્મની, હા. એ પ્રલય થાય ત્યાં સુધી આ દેશ જાય નહીં. નહીં. આ દેશ જાય તો ધર્મ જાય, બરોબર. ધર્મ જાય તો પ્રલય થાય. એ ધર્મ છે ને પ્રલય થાય તો ને પ્રલય નથી થવાનું ત્યાં સુધી કંઈ નહીં. આપણે શું કરવાનું છે? આપણે કઈ નથી. આપણે શું સાહેબ આપણાથી જે થાય તે આપણે આપણે કરવાનું. તો કરવાનું. પુરુષાર્થ આપણે પોતાનું કરવાનું. પુરુષાર્થ કરવાની નક્કી વાત છે. દાદાનું ધ્યેય પછી જગત કલ્યાણનું ધ્યેય. હજી હા, તો બીજું જગત નિરંતર કલ્યાણનું. 24 કલાક એ બધું ધ્યેય. આટલી ઉંમરે પણ તે લગભગ 3 તારીખે એમનો જન્મદિવસ છે અમદાવાદમાં 3 નવેમ્બર. ત્યારે એ પત્ર પૈસા બોલાવેલી 27 ઓક્ટોબરે 28 ઓક્ટોબરે તે 24 પત્રો આવ્યા હતા. પત્રકાર તો આપણે ખબર છે આમાં એમના કરતા બધા આપણે બધા તો લોકો બહુ ભારે. તે ક્રોસિંગ કરવા હતી કે તમે મોક્ષ શું છે, ધર્મ શું છે, આ શું છે, દરેક પ્રશ્નોત્તરી ચાલુ. એટલે સવારે 8:30 વાગે ચાલુ થયું તો 1 વાગ્યાથી જમ્યા કર્યા વગર એક સ્થાને બેસી સત્ય બધાને કન્ટિન્યુ પછી જમાડે કર્યું. પછી એક એક સંતોષ આવે છે, બધા રાજી થઈ ઉઠવા, એ ત્યાંથી ઉઠવા દે પછી જરા બધા પહેલાં તો વિચાર કે આ શું હશે કે જ્યારે એમને મનમાં ઉતરે ગળે એટલે પછી તે કન્ટિન્યુ સત્સંગ ચાલુ છે. રોજ નહીં 11 કલાક આવો મરે એમને સત્સંગ આપે. 3 નવેમ્બર સુધી કન્ટિન્યુ સારું. લીવરની ટ્રબલ તકલીફ છતાં એ કે નહીં સત્સંગ છે તકલીફ ને. ચાલ્યા કરે તેને એને શું? રાત્રે 11 વાગે 12 વાગે ત્યાં લોકો આવે તો આપણે ના નહીં બોલવાનું કે આપણે અમે ના કહીએ ને નહીં કે ખેરીઓ ક્યાં છે બોલાવે કે અરે મારે આ તો હવે તમારી તબીયત આવી નથી અને આમ ક્યાં કરીએ કે નહીં સત્સંગ માટે આવે. તમારે સાચવવાની જરૂર નહીં. એટલે હા એની આ કાલે બધા સાચવે જ છે, મને પણ સાચવે જ ગણાવે. રાજો પણ હવે મળવાની જ ગણાવે. એમને થોડોક આરામ મળવા છે અમે કહીએ તો નહીં બોલાવે કે જગત કરાર માટે આપણે આ દેહનું ભણીને ગમે તે એ થવાનું થાય તો આપણે જગત કરાર કરવાની નક્કી વાત છે. કેવું જિજ્ઞાસ જગત કરાર માટે કેમ એટલો સત્સંગ છે બીજી કોઈ વાત નહીં. એક કઈ વાત તો બીજી વાત કોઈ ચિંતાની કોઈ વાત માટે રોકવા નહીં જોઈએ તમારે કોઈ.
ના રોકવાની એવી આ દેહ છે તો થાય ને દાદા. આપને એમને સાહેબ. ના કે ત્યારે રોકે. ના સિવાય હા, એ વાત છે. એ તો ના કઈ નહીં. તમારે ના નહીં કહેવું છે. તમે કોઈના રસ્તામાં આડે આવો સાચી વાત છે. તો તમે એ સ્વાર્થી કર્મ થઈ ગયા. એ પાપ કરવા માંગુ છું. તમે સ્વાર્થી છો. હા. તમારે લેવું છે ને બીજા લેવા દેવું સાહેબ, નથી. હું સમજુ નહીં કે એ કર્મ હું માંગુ છું છતાંય કરવું છે કારણ કે આ દેહ છે એ બરાબર નથી. તમે એમને બચાવી શકો નથી બજાવી શકવાનું. હા, એ તમે તો સુખ છે. આપી શકો ના, તમે નથી દુઃખ આપો છો આમ ના. કરીને. આમ કરીને દુઃખ આપો છો, તમને રૂપિયા કોઈ મળે ને. એટલે તમે એ વાત તો સાચી. તમે જે સેવા કરવાનું કહો છો એ સેવા નથી. બ્રેક મારું છું એ સાચી વાત. એ ભૂલ થઈ બરોબર છે. કેશીભાઈ સાહેબને કહેતા હતા કે અમદાવાદની અંદર પત્રકાર પરિષદ બોલાવેલી ને ભાવ હા. ક્રિકેટ કરવું. તો કન્ટિન્યુઅસલી 8-10 કલાક 11 કલાક સુધી આપે સત્સંગ આપેલો તો પછી હું કેટલાકને રોકું કે ભાઈ હવે એમની તબિયત બરોબર નથી તો કે તમે રોકે કે ન રોકો એ કઈ એનો કઈ અર્થ નહીં. મોરારજીભાઈ એમ કે છે કે એ તો રોકવાનો અર્થ જ નહીં, રોકાય જ નહીં. એ તો હા, એ તો જે થવાનું હોય તે પ્રમાણે કરવા જ દેવું જોઈએ. તમે રોકો છો એ તમારા સ્વાર્થની વાત છે. પત્રકારો પૂછ્યું કે આપ ક્યાંથી જવાબ આપો છો? મેં કહ્યું આ પુસ્તકનો જવાબ નથી, હું જોઈને જવાબ આપું છું. પત્રકારે પૂછ્યું કે ક્યાંથી જવાબ આપો છો આપા? હું જોઈને જવાબ આપું છું. કોઈ પુસ્તકનો જવાબ હું આપતો નથી. શું પણ તે એમને સમજણ નહીં પડે ને. પછી એમને પૂછ્યા પાછા ફરી કે જોઈને આપો છે ને એનો શું અર્થ? શું મેં કહું મને જે દર્શન ઊભું થયેલું છે એ દર્શનમાંથી હું દેખી શકું છું શું આ પૂછે છે એનો જવાબ શું માગે છે, શું એની એક્ઝેક્ટનેસ શું હોવું જોઈએ એ બધું જોઈને હું તમને કહું છું. કહ્યું પ્રત્યેકના તો બધી રીતે ઊંધું છતું બધું પૂછે ને. હા, એ તો બધું જ પૂછે. એમને તો કઈ પોતરીને કાઢવા હા, ગોતરી. મને કહે છે કે આપણા અરવિંદ ઘોષનું શું કહ્યું? ભાઈ શાના માટે પૂછો છો? બધા ભગવાન છે અંદર. મારે એની માથા પડવા શું કરવું? મનુષ્ય માત્ર ભગવાન જ છે. એમાં કારણ કે તમને પણ તમારો સાચો અભિપ્રાય દર્શાવો કે છે તો અભિપ્રાય તમે છાપશો. અને મારી ઈચ્છા નથી કોઈને દુઃખ કરવાની કારણ કે બધા જ ભગવાન જ છે અંદર ખાને. શું જો કારણ કે ના થોડો થોડો અભિપ્રાય તો આપો કે છે. રજનીશનો અભિપ્રાય આપો, આપણે આપણા રમણ મહર્ષિ, રમણ મહર્ષિ, પછી આપણા રામકૃષ્ણ રામકૃષ્ણ પરમહંસ. પરમહંસ ના ના પેલા સાહેબ. વાળા છે ને ફોરેન સાહેબ. હા, કૃષ્ણમૂર્તિ. કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ. કૃષ્ણમૂર્તિ તે એમનો અભિપ્રાય આપો. ત્યારે મેં કહ્યું ભાઈ જો કૃષ્ણમૂર્તિ ફોરેન માટે છે, ઇન્ડિયાને માટે ફોરેન લાભકારી બહુ છે કારણ કે અવેરનેસ ફરે છે. એ શું કહેવા માગે છે? અવેરનેસ. તો અવેરનેસ તો ફોરેનમાં જરૂર છે. ફોરેનના લોકો સાહજિક લોકો છે અને ઇન્ડિયામાં તો બિવેરનેસ થયેલા છે, એલર્ટનેસ થયેલા છે અને હું એક્ઝેક્ટનેસમાં લાવું છું. શું કહ્યું? હું એક્ઝેક્ટનેસમાં લાવું છું. એક્ઝેક્ટનેસ એટલે બધી ડિગ્રીથી જોવું. એલર્ટનેસ એટલે અમુક જ દિશામાં જોવું. આ ધંધાવાળા બધા એલર્ટનેસમાં હોય, પોતાના ધંધામાંથી એલર્ટ, બીજા બધા ઊંઘતા હોય. એ તો પૈસા મળે એટલું જ જોઈએ ને, બીજું નહીં હા જોઈએ. એટલે અને એક્ઝેક્ટનેસ એટલે બધી 360 ડિગ્રીઝમાં બધામાં જોવું અને કાર્ય કરવું. તો મતભેદ ના પડે. જેને 360 ડિગ્રી પૂરી જોયેલી છે એને મતભેદ કોઈ જગ્યાએ પડે નહીં. એટલે મેં કહેલું છે બધાને કે કોઈ પણ માણસ આવો મારે તમારી જોડે મતભેદ નહીં પડે. શું કહ્યું? કોઈ પણ માણસ આવો ને, યાદ. કારણ કે બધી ડિગ્રી મને તો સરખી લાગે છે. રેડિયસ બધી સરખી છે. બધું એક જ છે ને. શું કહ્યું? બધું એક જ છે ને. ના એક એટલે સરખું નથી, સરખું નથી. અસલ એક છે. હા બસ મૂળ વસ્તુ એક છે. અસલ એક છે. આ વસ્તુ અનેક રૂપે દેખાય છે અને પણ છે સરખું નથી. કોઈ કહેશે કે ભાઈ આ હિન્દુ ધર્મ ને મુસ્લિમ ધર્મ અને ક્રિશ્ચિયન ધર્મ બધા સરખા છે એવું અમે ક્યારેય પણ ન કહી શકીએ કારણ કે ડિગ્રી છે તે એકથી મળીને 2 છે, 3 છે, હવા હવા છે, 150 છે, પાણી 200 છે, 250 છે. અહીંયાનું સંપૂર્ણ છે. અહીંનું સંપૂર્ણ છે. હા અધ્યાત્મ ફૂલ ડેવલપ થયું જે છે ફૂલ થયેલું છે અને એ લોકો બીજી તો- જગ્યાએ એટલું નથી થયું. એ ફોરેનના સાયન્ટિસ્ટો બને ત્યાં આગળ ઔરંગાબાદના એરોડ્રોમ પર મળ્યા. શું હતું એ? ફ્રેન્ચ માઇક્રોબાયોલોજિસ્ટ હતો, હે પ્રોફેસર હતો, માઇક્રોબાયોલોજિસ્ટ. તે મને કે છે કે હું આપના હર બાર બધા પહેરાવીને આપણે લોકોને દર્શન આપી પાસે કેમ સ્વાભાવિક માણસો બધા પાછળ ફરજ થઈ ગયા છે. શું છે તમારે? કે મારે કંઈ જાણવું જ કે તમારી પાસે શું જાણવું છે? કહ્યું કે પુનર્જન્મ છે કે નહીં?
શાના માટે તમારે જાણવું છે? એ કહે છે કે 50 આખા 60 કે 60 કરોડ હિન્દુસ્તાની એટલા લોકો જ માને છે. બીજું આખી દુનિયાની બીજી 4 બાજુ હતી સ્વીકાર કરતી નથી. માટે આમ વોટિંગ રીતે બિલકુલ એક્સેપ્ટ માનવામાં આવતું નથી. છતાંય પણ મારા મનમાં એમ રહ્યા કરે છે કે જાણવું તો જોઈએ જ, આપણે ત્યાં આગળ જઈને તપાસ કરી લઈએ કે શું આ રાષ્ટ્રીય લખ્યું છે, ભૂલ છે. જો તો પછી કે એ બધા મહાત્માઓ પાસે ગયો, હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ ફર્યો ને હવે પાછો જોવાની તૈયારી છે બધી. એ બધાએ એમ કહ્યું કે પુનર્જન્મ છે કે છે. તો પેલા કે છે પણ કેવી રીતે મને બતાવો, સમજાવો મને, મારી સમજવું. તો પેલા કે બતાવે છે કે એકને 8 વાગે જન્મ થાય છે, એક ગરીબને તો થાય છે, એક 8 વાગે જાય છે, શ્રીમંતને તો થાય છે, એક માણસ જીવતા જ એમાં મરી જાય છે, એક આમ થઈ જાય છે. તે આપણા કર્મની સીધા બધા બતાડે છે. બધા આપણા મહાત્માઓ, આપણા સંતો શું બતાડે છે? કર્મના સિદ્ધાંત. ત્યારે એ લોકો તો ઉપર વાસી દે છે. એટલે કે છે ગોડ વિલ કે છે. શું કે છે? ભગવાનની મરજી જેવી હતી, અને આવો જન્મ આપો, અને આવો જન્મ આપો, અને આવો જન્મ આપો, અને આવો. ભગવાન એવો કે બધા પર પક્ષપાત કરે. ભગવાન એવો કે બધા પર પક્ષપાત કરે છે. ના, એટલે ભગવાનની દ્રષ્ટિ આવે એવી belief એટલે બધા ઉપર તાળું મારી દે છે. એ પુનર્જન્મ માનવા સ્વીકારવા તૈયાર થતા. પછી મેં એમને કહ્યું તમને સાયન્ટિફિક રીતે આપું તો તમારી સાથે 5 વર્ષ 10 વર્ષ રહું કે છે. તમે 10 વર્ષ રહો, સાયન્ટિસ્ટ થઈ જાય, તમારી પાસે 10 વર્ષ રહો, મને 10 વર્ષ ટાઈમ ક્યાંથી ભાઈ શું કે છે? આપ બતાવવા માગતા નથી. મેં ના બતાવવા માગતા, હું તમને પ્લેનમાં સમજણ પાડી દઈશ, પણ હું તમને ફક્ત બેઝિક આપી દઈશ. વિગતવાર બધું તમારે સમજી લેવાનું છે. શું? તો બેઝિક આપી દીધી પણ શું બેઝિક આપી દીધી અને સમજાય એવું મુસ્લિમોને આપીએ છીએ, બેઝિક આપી દેવું જોઈએ. કારણ કે મેં એને શું સમજાવ્યું કે આ મન, વચન અને કાયા એ તો એ જાણે ને, સમજે ને, માઇન્ડ, સ્પીચ અને બોડી એ તો સમજે ને એ ઇફેક્ટિવ છે. મેં શું કહ્યું? ઇફેક્ટિવ. છોકરું ઉઘાડું સીર્યું હોય, ઠંડક લાગે તારે એ ઇફેક્ટ શરીરને થાય છે. એટલે એની ઇફેક્ટ કોઈ રડે છે, ઇફેક્ટ અનુભવે છે ને આત્મામાં. મન ઇફેક્ટિવ છે, સ્પીચ પણ ઇફેક્ટિવ છે. આ ઇફેક્ટિવ જન્મથી છે, ગર્ભસ્થાનમાંથી, ગર્ભમાંથી મળતા સુધી આ ઇફેક્ટ છે. અને તેમાંથી કોઝિજ ઉત્પન્ન થાય છે. શું થાય છે? કોઝી છે, જેને કારણ શરીર કહેવામાં આવે છે. કારણ શરીર, એ કારણ શરીર પાછું આવતા બહુમાં કાર્ય શરીર, ઇફેક્ટિવ બોડી. એટલે કોઝિજ એન્ડ ઇફેક્ટ એન્ડ કોઝિજ, કોઝિજ એન્ડ ઇફેક્ટ એન્ડ કોઝિજ ચાલ્યા જ કરે છે. જો કોઝિજ બંધ કરી દેવામાં આવે તો ઇફેક્ટ એટલી રહે. આપનું શું મંતવ્ય છે? કર્મનો સિદ્ધાંત જ છે. એ સિદ્ધાંત જ છે. કર્મનો સિદ્ધાંત જ છે ને. જો કોઝિજ બંધ કરી દેવામાં આવે તો ઇફેક્ટ એટલી રહે. હા, પણ હવે ત્યાં પણ લોકો માનવા માંડ્યા છે કેટલા. માનવા મળ્યા છે આ લોકો, પણ તે ભ્રામિક રીતે બહાર નહીં નીકળે છે. આપણે ત્યાં પણ છે કેટલાક લોકો નહીં માને. હા, અહીં કેટલાક હમણાં જ મારી પાસે એક મારા સહાધ્યાયી આવ્યા હતા, મારા કરતા 2 વર્ષ મોટા છે, અચ્છા. મિત્ર છે. તેમ વાત નીકળી તો કે હું ઈશ્વર માનતો નથી, પુનર્જન્મ માનતો નથી. સારું નહીં માનતો, મનાવીને મારે શું કરવું છે? કે હમણાં આપણે અહીંયા પણ એવા લોકો ઘણા થઈ ગયા છે કે જે પુનર્જન્મ નથી માનતા. હમણાં એક એમના મિત્ર સ્વાધ્યાય, એમનાથી 2 વર્ષ મોટા, એ અહીંયા આવેલા, મળ્યા, એમની સાથે વાતચીત થઈ. તો એ કહે છે કે હું કઈ પુનર્જન્મને માનતો નથી, ઈશ્વરને માનતો નથી. કે સારી વાત છે તમે નથી માનતા તો કે એ માણસને તમે એ માણસ મને ભેગો થાય ને, એવા માણસ ભેગા થાય તેને હું છે તે વહેલો એને ઈશ્વર માનતો થઈ જ જાય છે પછી તરત. કારણ કે છે જે વસ્તુ જેનું અસ્તિત્વ છે તે તમે નહીં માનો, ક્યાં સુધી નહીં માનો? પણ એ તો આવશે જ નહીં ને. કહું તો તમારી પાસે નહીં આવે. એ નહીં આવે કે એ તમે કહે છે કે એમને કહીશું તોય પણ તમારી પાસે ન આવે, આવશે જ નહીં ને. એવું મારું કહેવાનું નથી. નહીં, એવા છે તો હું જ એને સમજાવી દે. ના, એ આવે નહીં. પણ એ સમજવા તૈયાર જ નહીં. એને શું સમજાય? સમજવા તૈયાર જ નહીં. સમજવા તૈયાર નહીં એને કેવી રીતે સમજાવ? ફોરીના સાયન્ટિસ્ટ આપણે તો આવે છે. એ તમારી પાસે સમજવા માંગતા હતા માટે સમજાવી શક્યા. હા. પણ તે કે મારે નથી સમજવું, તમે શું કરો? હા, પછી એનો ઉપાય કઈ નહીં.
તે ઘણા લોકોનું તો એવું જ છે. એટલે ફોરીના આપણે ત્યાં આવે છે, અહીં સત્સંગમાં આવે છે, કોઈ જાણે છે એટલે ત્યાં અહીં આવે છે, તે બધું આમ સત્સંગ કરે છે, પણ એમને આ સમજ પડતી નથી. એ લોકોનું બધું આખું Develop ભૌતિક નથી. છે, ભૌતિક છે, ભૌતિક છે બધું. તેમાંથી આ બધું છે. એટલે આ મારી વાત ત્યાં ત્યાંના સાયન્ટિસ્ટો બધા સમજી શકે ને છે. હવે એ લોકો ત્યાં માનતા થયા છે, ઘણા લોકો લખે પણ છે. ત્યાં એ લોકો હવે માનતા થયા છે એવું હા, કેટલું. માનતા ગમે એટલા થાય તો પણ આ કાર્ટર મારી જોડે એક વર્ષ દાડો સુધી બેસી રહે, હા પણ એ સમજી નહીં શકે ને આપણે એના છોકરાઓ બધા સમજી શકશે. તે તો અહીંયા તો લોહીમાં છે ને. હા બસ અહીં તો- આપણું અહીં છે. અહીં તો લોહીમાં છે, લોહીમાં આપણે સંસ્કૃતિ develop છે આપણું. એટલે ત્યાં એ લોકોને તો સમજણ નહીં પડે. હા. પણ આ દેશમાં જ્યારે આપણા લોકો દુર્બળ થઈ ગયા છે, એ ભય નીકળી જશે, હા. પછી દુનિયાને બતાવી શકશે. હા. અહીંના આપણા અત્યારે લોકો દુર્બળ થઈ ગયા છે હા. અને એનો ભય નીકળી જશે ત્યાર પછી આખી દુનિયાને બતાવી શકશે. બતાવી શકશે. આ એકાદ પેઢી જે છે ને હા તે હજુ આવી જશે. એ પેઢીની અસર છે ત્યાં સુધી આ જે નવી પેઢી છે ને આ બધી ખરાબ દેખાય છે અત્યારે, એ પેઢીઓ જ છે તે ભય દેખાડશે બધાને. શું કહ્યું? આ એ ભય નીકળી જશે એમાં. કારણ કે આ હમણાંમાંથી લોભ ઘટી ગયો. આ છોકરા આ નવી પ્રજા છે ને એમાં લોભ ને આ બધા બીજા બધા લક્ષણ ઘટી ગયા, તો મોહ વધ્યો છે. ભલે મોહ વધે છે, મોહ નીકળી જશે. સમજ પડી ને? હા બરોબર. નીકળી જાય એટલે ઠેકાણે પડે પછી. નીકળી જાય એટલે ઠેકાણે પડે. આ આવા છોકરા મારી પાસે કેટલા બધા આવે છે કે અમારે આ ચારિત્ર લેવું છે. એટલે આ શું દુઃખ છે એમાં બૈરી પૈણ ને પૈણવા હું તો પૈણવાનું કહું કે પૈણ તો કે ના. અરે કેમ? તો કે પૈણવા સ્ત્રી પુરુષને બધા, કારણ કે આમાં ટકરાતા બધા જુએ છે ને, બધા મતભેદો ને ઝઘડા, એટલે છોકરાઓ બધા એનાથી થાકી ગયેલા હોય છે. તકરાર તો બીજા સાથે પણ થાય. હે? તકરાર તો બીજા સાથે પણ થાય, બૈરી સાથે થાય તકરાર, એવી રીતે બીજા સાથે પણ તકરાર થાય, બીજા સાથે પણ તકરાર થાય હા, ને. તે જ કહું છું ને. એટલે વસ્તુ છે તેમાં માણસે છે તે આ જે ચારિત્ર લે ને એના જેવી તો વાત જ નહીં. ન પરણવું હોય અને તો ન તે પરણવું. ચારિત્ર લઈ શકે નહીં. એ બરાબર છે. અને સાહેબ પાછી એ વાત આ એવી કારણસર છે, નહીં પરણવું તો એ માણસ ફસી જાય કોઈ દાડો. એ કે છે કે ન પરણવું હોય તો ન પરણે, પણ ઝઘડો થશે એ કારણસર ન પરણે તો પાછું ફસાઈ જાય કોઈ વખત. ના એ તો ખસી જાય, હા. ખસી જાય. પણ હું એમને એક એવું જ્ઞાન આપું છું આ લોકોને કે એમને આ માણસ સાથે આ વિષય પડે છે કે દુઃખને લઈને દુઃખને ટાળવા માટે બળતરા બંધ કરવા માટે શું પડે છે તે દુઃખ ટળતું નથી. કે આ નહીં, અમને કહી દીધું તમને દુઃખ થાય તો જવાબદારી મારી. કહ્યું તમને સહેજ પણ બળતરા થાય કોઈ પણ બાબતની જવાબદારી મારી. એ જાતનું દુઃખ જ ઊભું ના થાય. પછી એને પછી તમે નહીં હશો ત્યારે એનું દુઃખ કોણ લેશે? નહીં, તે બધો રસ્તો કરી આપેલો છે. તે એને કરવો જોઈશે ને. નહીં, એ રસ્તો બધો કરી આપેલો છે. એ કે છે કે મોરારજીભાઈ એમ કે છે શું થશે? કે રસ્તો તો પોતાએ કરવો પડશે ને. આ પોતા એને કરી આપ્યો અને પોતાને સગાઈ દેવો છે. બસ, પછી કઈ વાંધો નહીં. ચિનગારી મૂકી દીધી જેને આપણે કહીએ ને. એટલે હું ના હોત તો રહી શકો નહીં. રહી શકો. છો. પણ એ બધા રોજ પ્રાર્થના કરે છે કે દાદા 95 વર્ષ સુધી જીવે કે 95 પણ 95 પછી શું? 95 પછી શું? પછી અમે કરી લઈશું બધું. આ પણ લોભ છે. આ એક લોભ છે. આ લોભમાં રહેશે તો નહીં રહેવાય. હા એ ખરું. સૌથી મોટો દુશ્મન લોભ છે માણસ. એ પણ લોભ છે. અચ્છા. અહીં આ બધા ભય પણ તેમાંથી જ થાય છે. આ એક શ્રીમંત કુટુંબના છે તે સિંધીનો છોકરો સિંધીમાં સિંધીનો છોકરો છે. એના 8 છોકરા. આ છોકરો એના ફાધરે મને કહ્યું, મને કહે છે કે એની જો આવી જ ઈચ્છા હોય તો ભલે અમારી સિંધીમાં કુટુંબમાં કોઈ સંત પુરુષ થાય તો બહુ સારી વાત કે છે. જો એના ફાધરે કહ્યું તું રે અહીં. શું? ક્યાં રહો છો? વડોદરા. વડોદરામાં સેટલ થયેલો ત્યાંથી આવીને ત્યાંથી વડોદરામાં settle થયેલો. મને તને કોઈ પ્રકારનું દુઃખ વધારે થયું છે? બહુ સુખ થયા છે? સમાધિ રહે છે. બહુ સુખ રહે. કશું જરૂરી નહીં. હું આ વર્લ્ડમાં આ બધી વેચાતી ચીજો મફત હાલતા હોય તો આ લોકો લેવા જાય. જરૂર જ નથી કશું. એમને ફક્ત ટાઈમે ખાવાની ખોરાકની જરૂર છે. નેસેસિટી જેને બેઝિક નેસેસિટી. હે બેઝિક નેસેસિટી. basic જે necessity જે body તે પણ ન મળે તો સુખી રહેવું જોઈએ. એમનું કહેવું એમ છે કે એ પણ ન મળે તો સુખી રહેવું જોઈએ. કેવું? એ પણ
બેઝિક નેસેસિટી ન મળે તો પણ સુખી રહેવું જોઈએ. નહીં ન પડે તો પણ સુખી એટલે એકલા ભાત પર રહેતા હતા. હા. તે ન મળે તો શું વાંધો છે? નહીં એકલા ભાત પર રહેતા મેં ના પાડી કે અત્યારે વાંટો જતી રહેશે જવાનીમાં હા, એકલો આવો ભાત તો નિરાંતે સારો આવો નહીં. પીવો મજા કરો વાંટો જતી રહે અત્યારે વીકનેસ કહી જાય. એકલો ભાત તો સારો જ નહીં કોઈ દાડો. શું કહે છે સાહેબ? એકલો ભાત સારો નહીં. નહીં એટલે એકલા ભાત પર રહેતી આવું બધું જે વખત આવે તો રહી શકે, ગમે તે સંયોગોમાં રહી શકે એમ સુખીથી. તપ કરવાને માટે કરે જુદી વસ્તુ છે. તમારી ભાવના શું છે આખો કેમ કરીને હવે જગતનું કલ્યાણ થાય. બસ એ દરેક નું આખા રાત દિવસ સપના નહીં આવે જગત આ મનુષ્યનું કેમ કલ્યાણ થાય. હિન્દુસ્તાન એકલા મનુષ્યનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરીએ પણ આપણા હાથમાં નથી. આપાત નહીં. એમનું કહેવું એમ છે કે મનુષ્યનો કલ્યાણ કરવાનો પ્રયત્ન કરીએ પણ એ આપણા હાથની વાત નથી. નહીં આપણા હાથની વાત નથી આપણી ભાવના જ છે એવી. આપણી ભાવના રે આને કે ક્યારે બોલી શકાય કે તું તારું કલ્યાણ કરી રહ્યો થઈ ગયું હોય તો જ તું બીજાને કલ્યાણની તને ભાવના થાય. તે તો ખરી વાત છે. ત્યાં આગળ કેવી રીતે તારું પોતાનું કલ્યાણ થઈ ગયું છે હા. તારે 100% લાગે છે હા. 100% તો એ કરી શકે. જગત તો અનાદિ અનંત છે, ચાલ્યા જ કરવાનું. ચાલ્યા જ કરવાનું છે. અનાદિ અનંત છે. આપણે એમાં એક છીએ નથી કોઈ બનાવ્યું કે કોઈ બનાવનાર નથી. સુખ પહોંચાડવાની આપનો મહેનત શું કરી. કોઈ- આઈડિયા જગત કલ્યાણ માટેનો આપનો શું આઈડિયા? કોઈ ના કોઈને પણ સુખ પહોંચાડવાની મહેનત કરી. એ કોઈના મોઢા પર હાસ્ય ફરકે એ કરવું. નિસ્વાર્થ ભાવે કરવું. ખીસીભાઈ પૂછ્યું, નિસ્વાર્થ ભાવે. મોરારજીભાઈને પૂછ્યું નિસ્વાર્થ ભાવે કરવું. કે જગત કલ્યાણ આપણો ભાવના શું, લાત મારનારા તો માણસ કોઈનું પણ કરતા સારું થાય એવી ભાવના કરવી. તો પછી વાંધો નહીં. પછી વાત. આ જગતમાં કોઈ પણ માણસનો કેમ કરીને દુઃખો ઘટે એવું જ્ઞાન એવી સમજ એ બધાને ઉતારવી. કઈ પૈસા આપવાથી આ જગત સુખી થાય નહીં. પૈસાથી તો પૈસા સુખી આપવાથી થાય જ નહીં, દુઃખી જ થાય. દુઃખી જ થાય. સમજ એની ઊંડી સમજ. આ લોકોને એવી સમજમાં એમને ગેટ બેસી ગઈ છે કે કઈ દુઃખ જ ના થાય. દુઃખ તો મનનું છે, બસ બહાર નથી દુઃખ કોઈ જાત. એ મન વસ્તુ પરિસ્થિતિમાં દુઃખ નથી. તારું મન વસ વર્તસ તો રે 100% મન વસ વર્તસ પછી રહ્યું શું પછી જોઈએ શું કે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. શું સાહેબ કે છે? એટલે સંસ્કૃતનો પેલો ગીતાનો શ્લોક છે ને હાજી એ એમને કહ્યો. હા શું કહ્યું? મન એવ મનુષ્યાણામ. મનુષ્યનું મન છે તો બંધનનું કારણ છે એમ. હા બસ બસ એટલે એક લેખક આયા તમારી પાસે આયા હતા. શું નામ હતું એનું? પુષ્કરભાઈ ગોકાણી. હે પુષ્કરભાઈ ગોકાણી. ગોકાણી કરીને પુષ્કર તે મને કહે છે મારું મનનું ઓપરેશન કરી નાખો કે છે. કેમ એમ? મનનું ઓપરેશન કરવાની જરૂર શું પડે છે કહ્યું? તો કે હું લેખક છું પણ મને એટલી બધી શાંતિ રહે છે એટલી બધી શાંતિ છે. આ જો મન ના હોય તો મને ખૂબ આનંદ રહે. તમારે મને કરાર લખેલો પડશે, એગ્રીમેન્ટ કરેલું પડશે કે હું ઓપરેશન કર્યા પછી તમે મારી પર ક્લેમ ના માંડો. તો એ કહે છે કે મારે તમારી પાસે ક્લેમ મળવાનો રહેતો જ નથી. મેં કીધું હું ઓપરેશન કરી એટલે એબસન્ટ માઇન્ડેડ થઈ જશો. શું કહ્યું? એબસન્ટ માઇન્ડેડ થઈ જાય. ઓપરેશન કરવાનું ના હોય, મનને તો સમજવાની જરૂર છે. જો મનને કાઢી કોણ છે? એને મન કબજામાં રાખી શકાય. મનને કોઈ કાઢી શકે જ નહીં. મનને કાઢવું એ કબજામાં ગુનો છે, મનના સામા થવું તે પણ ગુનો છે. મનને કાઢ્યું એટલે મોક્ષ થયો. મનને કાઢવું એટલે મોક્ષ થયો એમ કે છે. ના મનને કાઢવું એટલે મોક્ષ થયો ના કહેવાય. હા, એટલે મન મન બંધાવવું જોઈએ. મન બંધાવવું જોઈએ. મન બંધાવવું જોઈએ. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે મનને બાંધી શકે. હા, એક ફક્ત જ્ઞાન એકલું જ, તે કયું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એકલું જ મનને બાંધી શકે છે, બાકી બીજું મનને બાંધી શકે નહીં. નહીં. એટલે જ પોતાની જાતને ઓળખી લે. બસ પોતાની જાતને ઓળખી લે. આ જાતને ઓળખી લે. નો થાય સેલ્ફ. દાદા પણ એ જ જ્ઞાન આપે છે ને, સ્વનું ભાન કરાવે છે ને. હું 1 કલાકમાં એનું બિંદાડે ભાન થઈ જાય છે ને સ્વનું ભાન. હું શું છું એ ભાન થઈ સારું છે. જાય. અને તે નિરંતર પાછું એ ભાન રહે. એ ભાન પાછું નિરંતર રહે. પછી એ ભાન જાય. નિરંતર ન રહે તો કામ જ નહીં લાગે. નિરંતર ન રહે તો કામ ન લાગે. પણ નિરંતર રહે છે જ. લગભગ 8 થી 10 7,000 માણસો રહે છે નિરંતર. જો નિરંતર રહે છે. જો
હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન આપ્યા પછી 5 આજ્ઞા આપે ને તે 5 આજ્ઞામાં આ રસિકભાઈ. જો રહે એટલે એ વિનંતી માંગે. કઈ કંપનીમાં સર્વિસ કરતા હતા? હું મલબાર સ્ટીમશીપમાં હતો મલબાર જનરલ મેનેજર મેનેજર હતા. પ્રતાપભાઈ હા. સૂર્યવંશી સાથે. ત્યાંથી 40 વર્ષ ત્યાંથી કોઈ જગ્યાએ ધર્મમાં ગયેલા નહીં. હા મેં એ ગયેલા ત્યાં એમ નહીં એડજસ્ટ થાય નહીં. એ જૈન મૂળ થાય જૈન એટલે જ્યાં આગળ સાધુ પાસે જાય ત્યાં એડજસ્ટ થઈ શકે. પેલા આર્ય સમાજી શ્રદ્ધા. પેલા આર્ય સમાજ સુરજી શેઠ આર્ય સમાજ હતા. સુરજી વલ્લભદાસ આર્ય સમાજ હતા. શું? મારા શેઠ આર્ય સમાજ હતા. એમ કે હા. મારા મિત્ર હતા. એમ એમની સાથે સુરજી વલ્લભ. હા સાથે જેલમાં સાથે એ આપણે મોટા છે મને તો. આ મારા કરતા સરખા મોટા. જરાક થોડાક મોટા થોડી થોડા મોટા. મોટા 5 વર્ષ હવે એ એક જ ફેરો કોઈ કહ્યું છે કે આ દાદાના સત્સંગમાં જાઓ તે એક ફેરો આવ્યા છે તેમને ત્યાં આગળ એડજસ્ટ થયું મળતું આવ્યું વાત હા એમ લાગ્યું કે હું કે શોધું છું કે અહીંયા જ છે એમ. કે મને આ અશાંતિ મારી દૂર થાય એ કરો તો પછી અશાંતિ એમની દૂર થાય એવી કરી દીધી. પણ એ બધું ભોગવવાનું હોય છે માટે ભોગવવું પડતું નથી. એ બધું ભોગવવાનું હોય છે એટલે ભોગવવું પડે છે ને. અને પણ એ નિમિત્ત હોય ને પણ જો ના આપણે ભોગવવાનું હોય તો પણ નિમિત્ત તે મળી આવે. ભોગવવું પડે છે. શું કહે છે? આપને પણ ભોગવવું પડે છે ને નિમિત્ત. આ ભોગવવું તો પડે. છૂટકો જ નથી. આનંદથી ભોગવો એટલે નહીં ભોગવ્યા બરાબર સત્તા જ નથી ને આપણી આ તો સાહેબ સત્તા જ નથી આપણી આ દેહ પર એ જ સત્તા જ હું કહું નથી. છું. આ દેહમાં આ અહીંયા કે આનું શું લખ્યું છે? અંબાલાલ મૂળજીભાઈ મહી દાદા ભગવાન. શું લખ્યું છે? હા. આ તો અંબાલાલ મૂળજીભાઈ. મને કોઈ પૂછે કે તમે કોણ છો તો હું એમ પટેલ છું. આ તો પબ્લિક ટ્રસ્ટ છે. લોકોને ટ્રસ્ટમાં લોકો લઈ જવા તે જ્યાં લઈ જઈ શકે છે. જો તો સમજાય છે ને? બાકી દાદા ભગવાન તો મય જે પ્રગટ થયા છે જે લાઈટ થઈ છે એ દાદા ભગવાન છે. અને જેને હું પણ ભજવું છું. શું થયું? હું પણ નમસ્કાર કરું છું. મય પ્રગટ થયેલા છે. 360 ફૂલ પ્રગટ થાય અને 356 ઉપર મારું ડિગ્રી પર બેઠેલું છે. 356 ઉપર તે હું હોઉં બધું છું. કારણ મારે 360 પૂરું થવું છે ને. અને લોકોને કહું છું ભાઈ તમે દાદા ભગવાન શું? કારણ કે જે મેં આત્મા સ્વરૂપ છે એ ફૂલ સ્વરૂપ થયેલું છે. અને જેનાથી દુઃખ જાય એ દુઃખ જેવું પછી એમને કહ્યું કે બધું તમારું એટેક બધો મટી જાય ડાક્ટરનું બધું તો ફિકર ચિંતા છોડી દે તો મોટી હા, એ તો નીકળી ગયું બધું હતું. આખું તદ્દન બદલાઈ જ ગયું એમ. બદલાઈ ગયું. હાર્ટ તો ફિકર ચિંતાનું જ કારણ છે બીજું કોઈ કારણ છે મેન્ટલ ટેન્શન વરીઝ ટેન્શનનું જ કારણ છે. એવા દર્દો કારણ કે થઈ વિષાદથી થયેલા જે દર્દ છે ઘણીવાર ને, તો બીજી રીતે થાય. એ લોકોનું પેલું થયું હતું ને બધું એ જતા રહ્યા ને પ્રતાપભાઈ તો આપને ખ્યાલ હશે. તે ચાલી જવું દશામાં. પડ્યું, તે હા. દશામાં થયું. એ દશામાં. એમના પર આફત બહુ હા આવી. એ પછી બધું અહીંયા અમારા માથે આવી ગયું ને બધું એ તે વખતે જરા વિષાદ વધારે એવો થયો. શું સાહેબ કહે છે? નહીં એટલે આમ કેમ થયેલું મેં એમને સમજાયું. હા સાહેબ એક જ ભૂલ રહી જાય છે કે એ પ્રકૃતિ લઈને આવેલો છું કે બસ આ જ્ઞાનમાં પડ્યો ને આમાં પડ્યો એટલે શરીરની કાળજી કોઈ દાડો લીધી નથી આખી જિંદગી. ધંધાની કાળજી લીધી નથી. ધંધો કાળજી મેં લીધી નથી. ધંધા નિમિત્ત બનેલો છું. કાળજી લીધી કાળજી ફક્ત આને આત્મા સંબંધિત લીધી છે આખી લાઈફમાં. નાનો હતો તો મારે આત્મા જોઈએ કોઈનું પરવશ તો જ પછી 58 માં આવ્યું ને, નહીં તો ક્યાંથી આવે? એટલે જ 58 માં આવ્યું ને 58 માં આવ્યું. નહીં તો ક્યાંથી આવે? નહીંતર આવે નહીં ને. એ તો જન્મનું આવીને ફળે. જન્મનું હતું તે ભેગું થયેલું ને પ્રગટ થયું. અમને પણ તે જ પ્રમાણે ફળે ને આવે તમારી પાસે, નહીં તો નહીં આવે. ઠીક છે. એ આ બીજા બધાને પણ એવી રીતે જ ફળે ને. હા એવી રીતે જ બધા એનું જ્યારે ઘડી આવે ત્યારે એની ઘડી આવશે એટલે એમનું હા. થશે એમ. ટાઈમ મળે છે ટાઈમ સુરત સ્ટેશન થયું તે આજનો ટાઈમ હોય તે ટાઈમ જ મળે. ત્યારે જ મળે ને. હા 3 વાગે તો 3 ને 5 થઈ જાય. પછી મોડું નથી. ત્યારે મળવાનું એ time મળે, નહીં તો મળે એ ટાઈમ શું કહીએ? આપનો બીજો કોઈ ટાઈમ ગોઠવેલો હોય તો બગડે નહીં પછી કઈ બગડતું જ નથી. ના એમ નહીં છે ને આપણે તો રહીએ નહીં, રાખ્યો જ નથી કોઈને હમણાં તો. બીજો ટાઈમ રાખ્યો નથી એમ કહ્યું. તાર વાંધો કોઈ નહીં. આવશે 5 વાગે મળે, પહેલા કોઈ નથી. 5 વાગ્યા સુધી કોઈ અમે તો નથી. ટાઈમ લઈને આવેલા જ છે નિરાતે. આપણે ત્યાં પહેલી વખત પ્રથમ દર્શને આવવાનું ને એવું દર્શન તો અન્યોન્ય છે. છે. આ વ્યવહારમાં ક્યાં સુધીના પદ સુધી પહોંચેલા છો આપ, પણ વ્યવહાર એકલો અમે જોતા નથી. વ્યવહારનું તો શું છે સુરતનું? હા સુરત. હા બોલાવો છે. સુરતનું જ્ઞાન છે ને જે એને સુરતનું જ્ઞાન છે ને તે.
દાદા ચોપડી. લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત 10 લાખ વર્ષે પ્રગટ આવે છે તે વ્યવસ્થિત. બધા જીવો ધર્મના જ્ઞાનીમાં આવી ગયેલા છે. એ જીવીને જોયું. એટલે હવે જીવી પણ ચલાવી શકાય અને જીવો પણ ચલાવી શકે. પણ જીવે ચાલી શકે. જીવે. કારણ કે જીવીને જોયું. બરોબર છે. નહીં, બરોબર. વ્યાકરણમાં નહીં બેસે. બરોબર. જીવો જીવી. વ્યાકરણમાં નહીં બેસે. જીવી વ્યાકરણ કે જગતને પોસાય કે આ ન પણ પોસાય છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ વસ્તુ છે. બરાબર છે. આ બાજુ લોકોને પોસાય છે, આ લોકોને ના પોસાય. શું? એ તો થવાનું. પણ હું કરતો નથી એ ખ્યાલ નિરંતર રહેતો હોય તો કેવળ વસ્તુ છે. એટલે હું કરતો નથી એ ખ્યાલ થઈ જાય પછી કઈ રહેતું જ નથી. એટલે એ આ પણ એ હું કરતો નથી એ કહેવાનું બહુ સહેલું છે, પણ પછી આવી જાય છે. હું કરતો નથી એમ કહેવાનું બહુ સહેલું છે પણ મુશ્કેલ છે, આવી જાય છે. એ જો અંદર બરાબર થઈ જાય તો પછી કઈ રહેતું જ નથી. એ જ દર્શન છે. તો વાત. પેલી ચોપડી કાઢો છે. કોણ કરે છે? ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ છે. જગત આખું સ્વયંભૂ થયું તો પછી શું ઇતિહાસ છે? હું અજોડ જગતમાં મૂળ હું કરતો એ પણ હું. શું સાહેબ કે છે? ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું, નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ કર્યું થયું. શું ઇતિહાસ હું એ અજોડ જગતમાં મૂળ હું પ્રથમ, જિનેશ્વરી મૂર્ત એ આ હું કોણ એમ અક્રમ કહ્યું? પહોંચ્યું આજ છે વિક્રમ. આ જે છે ને એમાં એ હું મળે- કોણ? આ લખેલું છે ને આ એટલે જે અંદર જે દાદા ભગવાન છે ને તેને ઉદ્દેશી નથી. નહીં પણ આજે ખૂણે ખૂણો નથી ભગવાન કોઈ કરતા જગત આખું હા, હા. સ્વયંભૂ થયું. આ જગત સ્વયંભૂત થયું એની વાત કરું છું ને? તો જગત સ્વયંભૂ થયું પછી ભગવાન ક્યાં રહ્યો? જો જગત સ્વયંભૂ થયું તો પછી ભગવાન ક્યાં રહ્યો? નહીં, ભગવાન રહ્યો નહીં પણ છતાં પણ લોકો બહારના પૂછે કે અમારા કાઈસ્ટે કહ્યું છે કે અમે અબજ માણસો ગોડ ક્રિએટર માનીએ છીએ. તો તમે ક્રિએટર કેમ ના પાડો છો? તો મારે કહેવું પડે છે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં તેવું પણ એનો અર્થ શું? શાનો? જો જગત સ્વયંભૂ થયું તો પછી હું કોણ? જગત સ્વયંભૂ થયું તો હું કોણ? તો પછી દાદા ભગવાન કોણ? હું કોણ? દાદા ભગવાન કોણ અને હું કોણ? જગત જો સ્વયંભૂ થયું, જગત ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું, એ હું કોણ? હું આ અંદર આ લખ્યું છે નીચે અહીંયા આ લખ્યું છે આ જીનેશ્વરી મૂર્ત આ એટલે અંદર જે દાદા ભગવાન છે ને તે આ પટેલ નહીં. ભગવાન જ થયું ને. એટલે ભગવાન જ થયું ને એમ કે હા, એ છે. ભગવાન પણ દાદા પટેલ તો નહીં. પછી ભગવાન નથી. દાદા દાદા પટેલ પટેલ એ સમજો પણ ભગવાન નથી એમ કેવું પેલામાં ભગવાન નથી એમ ક્રિએટર એટલે અહીંયા આ બે કામ કોણ કરીને બીજું? કોણે કર્યું? એ જ એક સત્ય છે. આ જગત તો મિથ્યા છે. એને એક નાશવંત. ક્રિએટર અને આ તો નાશવંત. કે છે કે તો પછી આ જગત જો જગત કોણે કર્યું? આ ભગવાને જ કર્યું છે ને, એ જ એક સત્ય છે. બીજું બધું તો મિથ્યા છે, નાશવંત છે. ક્રિએટર જે આ કહ્યું ને જગત કરતા સ્વયંભૂ થયું છે, જે સ્વયંભૂ કહ્યું તો પછી ભગવાનનું રહેતું જ નથી ને કે છે. ભગવાન એવું છે કે આ સ્વયંભૂત થયેલું છે. આ છે શું છે કે આ દુનિયામાં આની મૂળ ઉત્પત્તિ, આ દુનિયા શું છે ખરેખર કરેક્ટ ઉત્પત્તિ થઈ જ નથી. ઉત્પત્તિ થાય તેનો વિનાશ થાય. એનો થાય જ છે. હે તો વિનાશ તો થાય છે ને? શું વિનાશ તો થાય છે ને, કે થાય જ છે ને? શેનો? આ બધાનો દુનિયાનો વિનાશ થાય. દુનિયાનો ના, દુનિયાનો ક્યારેય પણ વિનાશ થયો નથી, વિનાશ થશે નહીં. દુનિયાનો લય થાય છે.